જય ગૌ માતા। હું મહાન જયદેવ શરણજી મહારાજ સર્વેશ્વર ગૌધામ કુબડી। આજે ભાવનગર કલેક્ટર ઓફિસની અંદર ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એના માટે પ્રાર્થનાપત્ર અર્પણ કરવામાં આવ્યું। સમસ્ત ભારતની અંદર અત્યારે એક અભિયાન ચાલી રહ્યું છે કે આપણા ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય અને આ દેશમાં ગૌ હત્યા અટકે, આ દેશ ગૌ હત્યાના કલંકથી મુક્ત થાય, મા ભારતીના આંચલ પર લાગેલું ગૌ હત્યાનું કલંક કાયમ માટે મટી જાય, એના માટે આજે સમસ્ત ભારતની અંદર આવેદન દેવામાં આવ્યું છે। ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની આ ધન્ય ધરા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ મહારાજાની ધન્ય ધરા ઉપર આજે ભાવનગરના આંગણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું। અમારી લાગણી, માંગણી અને ભાવના છે કે ગૌ હત્યા અટકે, ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય, ગૌ સેવા થાય, ગૌ સંરક્ષણ થાય અને ગૌને સન્માન મળે। જેમ સિંહને મારવો એ ગુનો ગણાય કારણ કે રાષ્ટ્રીય પ્રાણી છે, મોરને મારવો ગુનો ગણાય કારણ કે રાષ્ટ્રીય પક્ષી છે, એમ જો ગૌ માતા રાષ્ટ્રમાતા બનશે તો ગૌ માતા ઉપર કોઈ આંગળી પણ નહીં અડાડી શકે કારણ કે કાનૂની ગુનો ગણાશે। એટલા માટે કેન્દ્રીય કાનૂન બને અને ગૌ માતા બચે, ગૌ માતા રાષ્ટ્રમાતા બને, એના માટે થઈ સમસ્ત ભાવનગરના સાધુ સંતો, ગૌ પ્રેમીઓ, ગૌ સંતો, ગૌ ભક્તો ભેગા થઈ આજ માનનીય કલેક્ટર સાહેબને આવેદન આપ્યું। કલેક્ટર સાહેબે બહુ સુંદર વાત કરી કે આપ સર્વનો અવાજ હું ભાવનગર વતી છે દિલ્હી સુધી પહોંચાડીશ એવું અમને સર્વને આશ્વાસન આપ્યું છે। આ ભાવ સાથે ગૌ માતા રાષ્ટ્રમાતા બને એના માટે સર્વ ભેગા થયા। જય ગૌ માતા।